આપણી સંસ્કૃતિના મૂળ પાયામાં સ્ત્રી છે. દરેક જીવની પ્રથમ સર્જક સ્ત્રી છે. વેદો અને પુરાણો પણ સાક્ષી છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમતે દેવતા, એટલે કે જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે. સંતો, મહંતો, જતી અને શૂરવીરોની જનની પણ સ્ત્રી છે. મુશ્કેલીમાં પતિની બાજુમાં જીવનભર સાથ આપનાર પત્ની પણ સ્ત્રી છે. તો કોઈ પણ પરિસ્થિતિમાં ભાઈને પડકે અડીખમ ઊભી રહેનાર બહેન પણ સ્ત્રી છે. પિતા પર હુકુમ ચલાવી તેના પાસે લાડ લડાવનાર દીકરી પણ એક સ્ત્રી છે. ત્યારે આજે વિશ્વ મહિલા દિવસ પર કુટુંબ, ઘર, પરિવાર અને સમાજને એક તાંતણે બાંધી નાખનાર હરેક સ્ત્રીને સલામ. હું રીના ભોજાની 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભકામનાएं. મારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન BSc હોમ સાયન્સ, BPA બેચલર પરફોર્મિંગ આર્ટ્સ ઓફ કથક એન્ડ MSW માસ્ટર ઓફ સોશિયલ વર્ક્સ. 2009 થી 2015 સુધી સ્કૂલ ફિલ્ડમાં ટીચિંગથી લઈ અને ઇવેન્ટ મેનેજિંગ સુધી મેં મારી રિસ્પોન્સિબિલિટી નિભાવી છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે રાજકીય કારકિર્દીની મારી શરૂઆત થશે. 2015 થી લઈ તો અત્યાર સુધી નગરપાલિકાના પ્રમુખ તરીકે તો રાજકોટ જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે, આજ ચાઇલ્ડ વેલફેર કમિટીમાં એઝ અ મેમ્બર તરીકે હું બાળકો સાથે કામ કરી રહી છું. મેં મારા કાર્યને મેં મારો શોખ બનાવ્યો. આજ મારો એક જ ધ્યેય, બાળકો સાથે કામ કરી રહી છું તો એમના વર્તનમાં પરિવર્તન લાવવું. આજ મહિલા દિવસના નિમિત્તે હું બહેનોને એક મેસેજ આપવા માંગુ છું. તું अपनी खूबियां ढूंढ, खामियां निकालने के लिए लोग है ना, अगर रखना है कदम तो आगे रख, पीछे खींचने के लिए लोग है ना, सपने देखने हैं तो ऊंचे देख, नीचे गिराने के लिए लोग है ना, अपने अंदर जुनून की चिंगारी भड़का, चलने के लिए लोग है ना. Happy Women's Day to all bold and beautiful ladies. Thank you.